જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પ્રદીપભાઈ આવવાના હતા પણ એમને કહ્યું કે હમણાં આવી શકે એમ નથી. અમારી ફોન પર વાત થઈ હતી અને વાત રહી અમારી આવવાની, થોડું મોડું થઈ ગયું છે કારણ કે મારો દીકરો નોકરી કરે છે અને પાછી સરકારી નોકરી છે એટલે ટાઈમનું તો પંચ્યુઅલ રહેવું જ પડે. હા, અમને પ્રદીપભાઈએ કીધું હતું કે છોકરો સરકારી નોકરી કરે છે, તમને વાંધો તો નથી ને? પણ અમને બધી ખબર જ છે કે આ એ સરકારી નોકરી કરે છે, એની બદલી એ થઈ શકે બીજા રાજ્યોમાં. અને મારી દીકરીને મેં પૂછ્યું તો એણે કીધું કે હા, મને વાંધો નથી. હા, પણ હું એમ કહું છું ભારતીબેન કે જો છોકરા અને છોકરી વાત કરવા જાય એ પહેલાં થોડા આપણે વડીલો વાત કરી લઈએ તો વધારે સારું. હા. જો અમે લોકો આમ મૂળ જામનગરના પણ વર્ષોથી સુરત શહેરમાં રહીએ છીએ અને પાછું એવું છે કે અમારે ત્યાં જૂનું મકાન છે, જમીન છે, બધું છે. તમારે ગામડે કોઈ છે ને? અમારે જમીન છે, 2 ખોરડા છે અને જમીન છે ને અત્યારે તમે ભાગ્યાને આપી દીધી છે. સરસ. મારે એકનો એક દીકરો જ છે દેવાંગ. તમારે દામિની? એ અને મારો મોટો ભાઈ છે પણ અત્યારે એને થોડું કામ હતું ને એટલે બહાર ગયો છે. જો ફાઇનલ થઈ જશે ને વાત આગળ વધશે ને તો ફરી પાછા એકવાર મળી લઈશું. હા. અને તમે કેટલું ભણેલા છો? કોલેજ કરી છે અંકલ. કંઈ તમારે પર કંઈ જોબ કરવાની ઈચ્છા ખરી? હમણાં તો નથી કરતી પણ એવું લાગશે તો કદાચ પછી કરી શકું. તમને લોકોને એનાથી વાંધો તો નથી ને? ના ના, વાંધો તો શું હોય, પણ એમ કે આ દેવાંગની નોકરી સરકારી છે. દરેક સિટીમાં અલગ અલગ જગ્યાએ એનું ટ્રાન્સફર થતું રહે તો તમે એક જગ્યાએ સ્થાયી નોકરી તો ન જ કરી શકો. ઇટ્સ ઓકે, એ તો પછીની વાત છે ને. એવું લાગશે તો નોકરી કરીશ, જરૂરી નથી. હા, વાત સાચી છે. આનો પગાર શું હશે? 60,000. 60,000 રૂપિયા પગાર છે અને ઇન્ક્રીમેન્ટ દર વર્ષે મળતું રહે છે. 60,000 પગાર હોય, ઇન્ક્રીમેન્ટ મળતું રહેતું હોય તો પછી મારી દીકરીને નોકરી કરવાની કાંઈ જરૂર નથી અત્યારે. હા, 100% નોકરી કરવાની કોઈ જરૂરિયાત રહેશે જ નહીં. પણ એમ છતાંય તે એ ભણી છે તો પછી કદાચ બની શકે કે એની ઈચ્છાઓ હોય કે એને કંઈક કરવું છે તો એના માટે થઈને જ મમ્મી પપ્પાએ પૂછ્યું હશે. જુઓ, મારે એક વાત ક્લિયર કરવી હતી. તમને લોકોને થતું હશે કે ટ્રાન્સફરની વાત આવી તો અમને લોકોને કોઈ પ્રોબ્લેમ હોય, પણ મારા ભાઈ આ વાત મને પહેલાં જ કહી દીધી છે અને તમે જરાય ટેન્શન ના લેતા. મને એ વાતથી કોઈ વાંધો નથી. જો કામ છે, જે જગ્યાએ મળે ત્યાં જવું જોઈએ, હું સમજુ છું અને સારું કહેવાય ને, એ બાને અલગ અલગ સિટી જોવા મળશે. મારી દીકરીને આમે ફરવાનો શોખ છે એટલે આ સરકારી નોકરીવાળો છોકરો મળે ને તો એ તો રાજી જ છે કે આ દરેક સિટી મને ફરવા મળે. ફરવા સિવાયના બીજા કોઈ શોખ ખરા? હા, શું? મ્યુઝિક ગાવું નહીં, સાંભળવું. અરે મ્યુઝિકનો શોખ તો અમારા ઘરને બધાને જ છે. અમને બહુ શોખ છે મ્યુઝિકનો તો. સવારથી રેડિયો શરૂ થઈ જાય પપ્પાનો મ્યુઝિક સાંભળવા માટે. તમને લોકોને જોઈને લાગે છે કે તમે લોકો બધા મજાકિયા સ્વભાવવાળા છો. હા, પણ સૌથી વધારે મજાક કે તમારા સસરાજી છે. હા, સવારથી સાંજ સુધી એમની મજાક ચાલુ જ હોય. પણ હું શું કહું છું, જો તમને બંનેને એકબીજાને વાંધો ન હોય તો આપણે આગળ વાત વધારીએ બેટા. મમ્મી, તમને જેમ યોગ્ય લાગે, તમે જેમ કહેશો ને હું એમ જ કરીશ. દામિની, તને ગમે છે ને બેટા? તમે જેમ કહો એમ. જો મને તો છોકરો ગમે છે. તો પછી એકબીજાને ગમતું હોય તો આપણે બીજા એકબીજાના નંબર આપી દઈએ એટલે વોટ્સએપ પર વાત કરતા તો થઈ જાય. ખોટું નહીં લગાવતા પણ મારા પપ્પા અને મમ્મી બંને મોડર્ન જમાનાના છે એટલે અત્યારના કલ્ચર પ્રમાણે જ જીવે છે. હા, પણ એ જ સારું ને, તો ઘરમાં ક્યારેય તું મેં ન થાય. બધા એનો સ્વભાવ મળતાવડો હોય ને તો ક્યારેય ફરિયાદ ન હોય કોઈની સામે. અને હા, એક વાત છેલ્લી કે મારી દીકરી ડ્રેસ પહેરે તો વાંધો નથી ને? ના ના, એમાં શું વાંધો હોય? બરાબર ને મમ્મી? હા,
કોઈ વાંધો નથી. હા કંઈ વાંધો નહીં મળે અમને. કોઈ પ્રસંગ એવા હોય તો સારી પહેરવી પડે તો પહેરશું. એ તો એ સમજીને જ પહેરે. હા બા આ કેવો લાગ્યો છોકરો? હા બેટા, મહેમાન આવ્યા હતા, છોકરો ને એના મા બાપ ત્રણેય. અને સાચું કહું ને તો એવા મજાકિયા સ્વભાવના છે ને, આપણી દામિનીને ત્યાં જરાય અજાણ્યું નહીં લાગે. અને જો એ છોકરાને આપણી દામિની ગમી ગઈ છે ને દામિનીને એ છોકરોય ગમી ગયો છે. બહુ સારું છું બા. બસ મારા મનમાં જે વાત હતી ને એવું જ છું. હું તમને પહેલાં જ કહેતો હતો ને આવ્યો ત્યારે કે લગભગ તો નક્કી થઈ જ જાય. પણ બા મારે તમને એક વાત કરવી છે. આ બીજી બધી તો વાત કરી લીધી ને કે બીજી સિટીમાં જવાનું થાય તો દામિનીએ આ પાડી. હજી એકવાર પૂછી લ્યો, કારણ કે એ તમારી લાડકી દીકરી છે બરોબર. અને પછી ઘડી કે ને ઘડી કે તમને મળવા આવે એવું પછી ન હાલે. પછી એના ઘરમાં ઝઘડા થાય ને એવું ન થવું જોઈએ. દામિનીએ એ લોકોની સામે જ બધી કબૂલાત કરી લીધી છે કે સરકારી નોકરી છે એ ગમે છે, બીજે ક્યાંક બદલી થશે તોય જવા રાજી છે, એને કાંઈ ઉપાધિ નથી. અને એના સસરા તો હજી થયા નથી પણ હવે થવાના જ છે ને. તો એના સસરા તો કે લે દીકરો દીકરી બેઉ એકબીજાને ગમતા હોય તો આપણે નંબર આપી દો એટલે વોટ્સઅપમાં વાત કરતા થઈ જાય. એવી વાત કરતા એટલા બધા એ લોકો ફોરવર્ડ છે. અને હા પછી છે ને મેં તો વાતમાં પૂછી લીધું કે મારી દામિની ડ્રેસ પહેરે તો વાંધો નથી ને. તો એના સસરા તો કે છોકરાના બાપા કે હા હા ભલે ને પહેરે અમને વાંધો નથી. એની મમ્મીએ પણ કીધું. તો પાછા છે ને એના સસરા મજાકિયા કેટલા છે. એ કે પણ ઘરમાં કંઈક પ્રસંગ હોય તો સાડી પહેરશે ને. મેં કીધું એ તો મારી છોકરી સમજતી જ હોય ને કે પ્રસંગ હોય તો સાડી પહેરે છે એમ. સાચે હો બહુ સારો સ્વભાવ છે બધાનો. બસ આપણી દામિની છે ને ત્યાં ખુશ જ રહેવાની છે. બસ તો હવે એક આપણી ઉપરથી છે ને બહાર જાય સમજ્યા. અને હવે તો લગ્નની તૈયારી કરવી પડશે. બહાર જાય નહીં, બહાર હલકો થઈ ગયો મારો તો. અને હા જો હવે લગ્નની તારીખ આવે ને એ પહેલા આપણે થોડું ઘરેણું તો કરવા નાખી દઈએ. હા ને કપડાં બે જોડી ઓછા હશે ને તો ચાલશે. દાગીનો આપણે સરખો આપીએ કારણ કે એક જ તો દીકરી છે. ક્યાં બે ચાર છે કે આપણે બધા માટે ભેગું કરવાનું છે. બા મારી લાડકી બેન છે અને એકની એક ભગવાને બેન દીધી છે તો એ મારે જે માંગે ને બધું આપવું છે. સારું સારું સમજ્યા તમે? પણ પાછી આપણા વાળી સમજુ છે એમ માગશે નહીં પણ જે આપશો ને એ લઈ લેશે. સાચી વાત છે પણ એમાં છે ને આપણે શરીર કઈ ઓછું નથી આવવા દેવું. ના ના એને પૂછીને જ. અને એને જે ગમતું હોય ને એ હો પછી આમ મોંઘું છે ને સસ્તું છે કાંઈ નહીં. એને જે ગમે ને એ એને લઈ જ દેવાનું છે. ભલે બા એમ તો પૈસા પડ્યા છે થોડા ઘણા લગ્ન હોય ત્યારે ગોતવા પડે ગોતી લેવું. જો બેટા દીકરીના લગ્ન હોય ને એટલે ગમે એટલો પૈસો હોય ને તોય આપણે થોડોક બહારથી કરવો જ પડે કારણ કે એટલું બધું તો હોય નહીં આપણી પાસે. પણ હવે તૈયારીમાં રહેવું પડશે કારણ કે આ લોકો ગમે ત્યારે તારીખ લઈને આવી જશે. એ વાત એ તમારી હાય છે. અને તું જ્યાં નોકરી કરે જ ને એ શેઠિયાને કાને જરાક વાત નાખી રાખજે કે મારી બેનના લગ્ન લેવાના છીએ ને તો થોડી ઘણી મદદ કરજો ને પછી પગારમાંથી કાપતા જજો. વાંધો નહીં હું વાત કરી લઈ તમ તારે. હા ને સમજ્યા તમે? બસ આ એકવાર બેનના લગ્ન થઈ જાય ને એટલે બધું સારું. એ હું એમ કહું છું કે એ લોકો જોવા આવ્યા બધાને એકબીજા ગમ્યા સ્વભાવ. અને એ લોકો તારું પૂછતા હતા કે ભાઈ ક્યાં છે. એટલે દામિનીએ કીધું કે ભાઈ એને કામ હતું ને એટલે એ બહાર ગયો છે. તો હું એમ કહું છું કે એકવાર તું છોકરાને જોઈ તો લે. બસ તમે અને બેને જોઈ લીધું ને એ તો જોઈ લીધું પણ એકવાર તું જોઈ લે ને તો ફરક પડે ને. હવે બેનને ધ્યાનમાં આવી ગયું એટલે મને ધ્યાનમાં આવી ગયું. અને એવું લાગે ને તો હું પ્રદીપભાઈને કહીને એની ઘરે જઈને હા એકવાર જોઈ આવે ને તો મને શાંતિ થાય કે હા ચાલ તો એને મળી આવ્યો તો ખરો. અને આમ તો પ્રદીપભાઈને ક્યાં મળવાની જરૂર છે. હા કાંક વોટ્સઅપની વાત થઈ છે બરોબર. દામિની પાસેથી એનો નંબર લઈ લઈને પછી ડાયરેક્ટ હું કહે નહીં કે હું તમારો હાળો થાવ છું, ડાયરેક્ટ વિડીયો કોલ જ કરે. એવું છે? તું છે ને છે તો પાક્કો. હા અને એમ કહું છું આ જો તારા કપડાં છે ને હાવ બધા ઝાંખા પડી ગયા છે. થોડાક કપડાં લેજો. એ લોકોના ઘરે જવા આવવાનું થાય ને તો ખરાબ લાગે આવા કપડાં પહેરીને જાય તો. બીજી જોડ પડી છે, બે નવી જોડ છે. ઈ મેં ક્યાં હજી પહેરવા કાઢી. હા એ રહેવા જ દેજે. અને જ્યારે જવાનું થાય ને ત્યારે પહેરજે. હજી તો એક બે વારમાં આપણે મળવાનું થાય. હા ભલે ભલે બા પણ પહેલા તો આપણે લગ્નની તૈયારી કરવી બા. હા અને સાંભળ જેમ તું મને મળવા આવ્યો ને એકવાર દામિનીને મળી તો લે.
એના મનની વાત તો જાણી લે. બધાયની વચ્ચે તો એણે કીધું કે હા મને ગમે છે, મને બધું ફાવશે, પણ એકવાર તુંય મળી લે ને તો તને ખબર પડે ને, તને સંતોષ થઈ જાય. જી સર, ના ના કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. અરે હું છું ને, હા જોઈ લેશો. ઓકે ઓકે સર. અરે એકવાર ત્યાં પહોંચું ને પછી બધું જ ચેક કરાવી લઈશ. સારું ચાલો. ઓકે ઓકે મૂકું છું. હા હા હું શું કહું છું? હા બોલ, શું કહેવું છે? હા તમારે ટ્રાન્સફર લેટર તો આવી ગયું છે, હા તો પછી જે સિટીમાં જવાનું છે ત્યાં ઘરની રહેવાની બધી વ્યવસ્થા તો થઈ જશે ને? હા બધી જ વ્યવસ્થા છે ત્યાં. જોકે મેં તો ત્યાં છે ને આ 3 BHK માં એક ફ્લેટ પણ રાખી લીધો છે. 3 BHK? હવે આપણે 2 જણાને જવાનું છે, એમાં 3 BHK શું કરવું છે? ના ના ફૂલ થતી હશે તારી. આપણે બંને જણા જ નથી જઈ રહ્યા, આ ફૂલ ફેમિલીમાં જવાનું છે. ફૂલ ફેમિલી એટલે? હા મતલબ કે અહીંયાથી મકાન ખાલી કરીને આપણે ત્યાં જવાનું છે. તું, હું અને મમ્મી, આપણે ત્રણેય જઈ રહ્યા છીએ આવનારા 2 દિવસ પછી. મમ્મી આપણી સાથે આવવાના છે? મમ્મી આપણી સાથે આવશે તો પપ્પાનું શું? પપ્પા શું કરશે? અરે પપ્પા પણ આવવાના છે. આ પપ્પાને શું છે કે એણે એની ઓફિસમાં હજી રિઝાઇન લેટર મૂક્યો છે અને કહેતા હતા કે જો ટ્રાન્સફર મળે તો ટ્રાન્સફર ત્યાં કરાવી લે છે, પણ જો કંપની ટ્રાન્સફર એક્સેપ્ટ નથી કરતી તો રિઝાઇન મૂકી દેશે અને પપ્પા પછી આવતા રહેશે. શું વિચાર કરે છે આમ? કંઈ શું થયું? એની પ્રોબ્લેમ? જુઓ, તમે ટ્રાન્સફરની વાત કરી હતી, કહ્યું હતું કે બીજા શહેરમાં જવાનું થાય, તો મેં હા પાડી હતી. પણ તમે એ વાત નહોતી કરી કે મમ્મી પપ્પા પણ સાથે આવવાના છે. મને એમ કે આપણે બંને જ જવાનું છે. પણ ઓબ્વિયસલી મમ્મી પપ્પા પણ સાથે આવે જ ને. મમ્મી પપ્પા અહીંયા શું કરશે? અને આમ પણ તો આ વાત તો તમે મને કરી નહીં. જો મેં તને ટ્રાન્સફરની વાત તો કરી હતી ને કે ટ્રાન્સફર લેવાનું થશે, મતલબ કે મારે ઘર બદલવાનું થશે. અને આમ પણ કદાચ જો ટ્રાન્સફર લેવાનું ના થયું હોત તો પણ મારે તો મારા મમ્મી પપ્પાની સાથે જ રહેવાનું હોય ને. મારા મમ્મી પપ્પાને છોડીને થોડો જવું ત્યાં એકલો. કોમન સેન્સની વાત છે દામિની, તું આટલો બધો વિચાર શું કામ કરી રહી છે? ટેન્શન તો લઈ જ ને. મેં તો એટલે જ હા પાડી હતી. વિચાર્યું હતું કે આપણે બંને બીજા શહેરમાં રહેવા જઈશું, આપણે બંનેને ત્યાં રહેવાનું છે, એકલા રહીશું, એટલે તો મેં હા પાડી હતી. તારી વાત હું સમજી શકું છું કે એ સમયે અમે લોકોએ આવી જ વાત કરી હતી, પણ મારા મમ્મી પપ્પા તો મારી સાથે જ રહે ને. એટલે હવે હું તને કહું છું કે મમ્મી પપ્પા પણ સાથે આવવાના જ છે બધી જગ્યાએ. પપ્પાની તબિયત પણ થોડી સાજા મોડી જેવી રહે છે, એટલે શું છે કે ડૉક્ટર સાહેબે જ કીધું છે કે ગમે ત્યારે પપ્પાને કદાચ ચેકઅપ કરાવવા માટે આવવું પડે, જવું પડે, અથવા તો ક્યારેય પણ એમની કન્સલ્ટ લેવી પડે. એટલે અમે નક્કી કર્યું છે કે પપ્પા મમ્મી બંને મારી સાથે હંમેશા રહેશે. તો બરાબર જ છે ને નિર્ણય? તને ગમ્યો ને? ના, પણ શું કરું, હવે ભૂલ થઈ ગઈ છે તો પછતાવા સિવાય કોઈ બીજો રસ્તો નથી ને. ભૂલ થઈ ગઈ છે મતલબ? અરે કેવી વાત કરે છે તું? ઓબ્વિયસલી આ દરેક છોકરો એના મમ્મી પપ્પા સાથે જ રહેતો હોય, કંઈ લગ્ન કરીને થોડી કોઈ અલગ થવા માંગતું હોય. તું તો એવી વાત કરે છે કે જાણે મેં તને એવું કહ્યું હતું કે આપણે લગ્ન કર્યા પછી તરત જ તે મારું ટ્રાન્સફર થશે અને જુદા રહેવા જતા રહીશું. એવી જ વાત થઈ હતી, પણ જુદા જવાનું છે મમ્મી પપ્પાને લઈને એવી વાત નહોતી થઈ. પણ જુદા રહેવા જવાની વાત થઈ હતી ને? હા એટલે જો હું તને સાફ શબ્દોમાં કહું છું કે આપણે છે ને અહીંયાનું મકાન ખાલી કરીને ત્યાં મકાનમાં રહેવા જઈ રહ્યા છીએ, તો પછી તું શું કામ ને આટલી બધી ઉપાધિ કરે છે? અને ખોટે ખોટી હું તો એમ કહું છું કે હવે મમ્મી પપ્પા સાથે આવી રહ્યા છે તો પછી તું વધારે પડતું આ બધું તારા મગજ ઉપર ટેન્શન ના લે તો વધારે સારું. હા નહીં લો. ધામીની મારી ખરી છે. એ એતલબેન, ઓ એતલબેન. હા હા આવી ગઈ બાપા. કેમ આમ બૂમા બૂમ પાડો છો? કઈ કામ હતું? હા તમને કહ્યું તો હતું કે તમારે મારી સાથે આવવાનું છે, થોડી સાડીઓ અને કુર્તી લેવા જવું છે. અચ્છા, સારું કહેવાય. હા તમે શોપિંગ તો કરી આવશો. હા તમારે જેટલું જોતું હોય ને એટલું અહીંયાથી જ લઈ લેજો, બાકી ત્યાં તો તમે પાછા ક્યાં એકલા જવાના રહ્યા? તમને ખબર છે કે અમે લોકો, કેમ કે
મેં તો ખાલી શોપિંગ કરવાની વાત કરી હતી. ખબર જ હોય ને, આ તમારા પાડોશી છીએ. તમારે ને અમારે ઘર જેવો સંબંધ છે. તમારા ઘરે શું ખીચડી પાકે ને મને બધી જ ખબર હોય. સારું સારું, કંઈ નહીં. તમે ફ્રી થાઓ ને એટલે મને કહેજો, તો આપણે પછી જઈ આવીએ. હા, જઈ આવીએ. હા, તમે એકલા જ જવાના હતા તો તમારા સસરાનું કઈ રીતે સાથે આવવાનું થયું છે? એ વાતે તમને ખબર છે? કેમ આમ તમને નવાઈ કેમ લાગે છે? જોવો ને, મને એમ જ હતું કે મારે અને દેવાંગ બંને એકલા જવાનું છે, એટલે તો મેં આ પાડી હતી. અને મને તો હમણાં ખબર પડી કે મારા સાસુ સસરા સાથે આવે છે, તો ત્યાં જવાનો શું મતલબ? ક્યાંય નહીં. હા, 1 મિનિટ ઉભા રહો, અમારો દરવાજો તૂટી જશે પવનનો. હે ભગવાન, આ તમારે તો હું સરકારી નોકરી, તમે તો ઘડીકમાં દરવાજો રિપેર કરાવી લ્યો. અમે કેમ જેવી, અમે કેમ કરાવી કયો? બરોબર. હા, તો શું કહેતા હતા તમે? હા, તો હું એમ કહેતી હતી કે આ સાસુ સસરા છે ને મોટો બોજ કહેવાય. સાચું કહું ને તો આ તમારી હારે છે, તમારી કંઈક પર્સનલ લાઈફ હોય કે નહીં? આવી રીતના હારે ન આવવું જોઈએ. અને હું તો એમ જ કહું છું કે તમારે ના જ પાડી દેવાય કે જો સાસુ સસરા આવતા હોય તો મારે નથી આવવું. કેવી રીતે ના પાડવી? આ પેલા કન્ફ્યુઝનમાં હતા એ તે એમને ચોખવટ ન કરીને કીધું કે ટ્રાન્સફર લેવાનું થાય તો આપણે જવું પડશે. એટલે મને એમ કે અમારા બંનેની વાત કરે છે ને મેં હા પાડી દીધી ને એને એમ કે હું સમજી ગઈ છું કે બધાની વાત કરે છે. સાચું કહું ને તો આ ક્લિયર થઈ ગયું છે. તો કંઈક એવું બાનું બતાવીને છે ને આ તમારા સાસુ સસરાનું આવવાનું કેન્સલ કરાવી દો. હા, તમારે લોકોને જવાનું હતું તો એ તો બેન કાંઈ થાય એમ નથી, કારણ કે મારા સસરાએ છે ને અહીંયા ટ્રાન્સફરનો લેટર આપી દીધો છે, અને ટ્રાન્સફર નહીં આપે ને તો રિઝાઇન કરી નાખશે. અને અમારા સાસુ એ તો અમારું ધ્યાન રાખવા હારે ને હારે જઈશે. ઈ તો તમારા સાસુ તો તમારા ગળે જ પડ્યા રહ્યા છે. હા, ગળે ઓલા બિલાડીને ગળે કેમ ઘંટડી બાંધી હોય એની જેમ તમારા સાસુ 24 કલાક તમારી ઉપર નજર જ રાખે છે. હું તો ગમે ત્યારે જોઉં ને અમારી દામિની આમ, અમારી દામિની આમ. અરે તમે તમારું કરો ને દામિની જે કરે ઈ. તમને સાચું કહું, મેં તો કેટલા સપના જોયા હતા કે અમે નોખા રહેવા જઈશું, બંને એકલા રહેતા આવીશું, અમારું ઘર હશે, હું અને મારા હસબન્ડ અમે બંને જ, બીજું કોઈ નહીં. અને દર વર્ષે થાય તો ટ્રાન્સફર તો અલગ અલગ શહેરમાં જવા મળશે. પણ મારા બધાય સપના છે ને ચકનાચૂર થઈ ગયા. બધાને એવું જ હોય આ સાસુ સસરા હારે આવવાનું કરે ને. આ મારે છે ને કેવું સારું, જો આ અમે લોકો નોખા થઈ ગયા. હે, એક આઈડિયા આપું તમને. શું? જો અત્યારે તમે ત્યાં જાઓ બરાબર, પછી કાંઈકનું કાંઈક બાનું કાઢી ત્યાં જઈને જુદા થઈ જવાનું. એટલે તમે તમારા બે જણા પોતાની રીતે પર્સનલ લાઈફ જીવી શકો. શું જુદા થઈ જવાનું? કેવી રીતે જુદા થવું? હવે અહીંયાથી બધા લબાચા લઈને ત્યાં જઈશું અને ત્યાં કઈ બાનું કાઢીને માની લો કે નોખા થઈ પણ ગયા તો કોણ ક્યાં જશે? એ તમારે ક્યાં જોવું છે? આ તમે તમારું ઘર વ્યવસ્થિત બનાવી લો બરાબર. પછી તમારે કાંઈક એવી બાબતે છે ને મોટો ઝઘડો ઊભો કરી દેવાનો. નાની એવી બાબતમાં એટલો મોટો ઝઘડો ઊભો કરી દેવાનો કે દેવાંગભાઈને તમારા સાસુ પ્રત્યે એટલા ભડકાવાના કે રાતોરાત ઘરની બહાર કાઢી મૂકે. પછી એ લોકો હું જાય કરે, તમારે ક્યાં જોવું છે? હા, તમારા સસરા તો હારે છે જ તે. તમારા સાસુ એકલા તો પડશે નહીં ને. હા, વાત તો તમારી સાચી છે. તો આવું જ કરીશ. કાંઈ નહીં, ફટાફટ આવો, હું રાહ જોઉં છું બહાર. સારું તો હા, બીજું હું કહેતી હતી કે તમારા આગળ વધારે પૈસા પડ્યા છે તો થોડા પૂછીને આપજો મને. હું થોડુંક અમે ગરીબ માણસો, અમારી પાસે કાંઈ પૈસા હોય નહીં. હાલો તો આવો ફટાફટ. તો શિબલી લાગે. રીચા, હા, હું શું તને કહું કે આ દીકરાઓ જાય છે તો આપણે નહીં જઈએ તો? જો મને કહી છે ને મારા દીકરાની પાછળ ફરવાનો શોખ નથી, પણ તમે વિચાર તો કરો, આપણો દીકરો બીજી સિટીમાં રહેવા જાય છે, હજી લગ્નને એટલો ટાઈમ પણ નથી થયો. આપણે એની સાથે જઈએ, એ થોડો સેટ થઈ જાય પછી વાંધો નહીં. એને અત્યારે આપણે એની સાથે જઈએ ને તો એને પણ સેટ થવામાં વાંધો ન આવે. તમે સમજતા કેમ નથી? અરે તારો દીકરો કંઈ હવે નાનો થોડો છે, એના લગ્ન થઈ ગયા છે, એને બધું ભાન છે, બધી ખબર છે. અને જો જાડે જાડે વેલસેટ થઈ જાય ને તો એ વધારે સારું કહેવાય. આપણે જઈએ ને તો કબાબમાં હડ્ડી કહેવાય. હે એમ? હવે તમે મને શીખવાડશો? આ દેવાંગને નાનેથી મોટો મેં કર્યો છે અને તમે કહો છો કે મોટો થઈ ગયો, લગ્ન થઈ ગયો એટલે શું દીકરો મોટો થઈ ગયો? હજુ બિચારો સરકારી જોબ લાગ્યા ને કે એટલા વર્ષો નથી વીતી ગયા અને નવા લગ્ન થયા છે. બિચારો ત્યાં સેટ થશે, દોડાદોડી કરશે, નોકરી કરશે, શું સંભાળશે? આ થોડા દિવસ આપણે ત્યાં જઈશું, બધું સેટ કરીશું, પછી ભલે ને આપણે આપણા અહીંયા ઘરે વયા આવીએ, શું વાંધો છે?
પણ હવે આપણે ત્યાં જઈને શું ફાયદો? એના કરતાં આપણે રિટાયરમેન્ટ લઈ લઈએ શાંતિથી. આપણે બે અહીંયાથી ઘરમાં શાંતિથી રહીશું. આપણે ક્યાં વધારે કંઈ કામ કરવાનું આવે તારે? પણ આપણે આમ પણ રિટાયરમેન્ટ લાઈફ જ જીવીએ છીએ ને, ક્યાં આપણને કંઈ વાંધો છે? તમે મને બતાવો તો. પણ એ લોકો બે એકલા જાય તને શું વાંધો છે? અરે મને કોઈ વાંધો નથી, પણ હું એમ કહેવા માંગુ છું કે ભલે ને આપણે જઈએ તો શું વાંધો એ લોકોને? અને છોકરા બહુ છે, જો સાથે જઈશું ને તો એ લોકોને પણ એમ લાગશે કે જો મમ્મી પપ્પા આપણી સાથે છે, એટલે એ લોકો ચિંતા નહીં કરે. થોડા દિવસ રહીશું, પછી આપણે આપણા ઘરે આવી જઈશું પાછા. અરે પણ તું એવું કેમ નથી વિચારતી? કદાચ એ લોકો એવું વિચારતા હોય કે આપણે બે જ જઈશું, મમ્મી પપ્પા નહીં આવે તો કેટલું સારું. એવું જો વિચારતો હોય તો એ લોકો એવું વિચારે જ નહીં ને. હે. એવું મારો દેવાંગ તો વિચારે જ નહીં. એ તો તમને ખબર છે, માનો પાલો પકડીને ફરવાની આદત છે. તે છતાંય જો તમે કહો છો ને તો આપણે વધારે દિવસ ત્યાં નથી રોકાવું. બસ છોકરો સેટ થઈ જાય, વહુ અને દીકરાને ફાવી જાય એટલે પાછા આપણે આપણા ઘરે. અરે પણ એને બધું આપણે અપાવી તો દીધું છે. મકાને લેવાઈ ગયું છે, એમાં ફર્નિચર પણ છે, ત્યાં કાંઈ જ કરવાનું નથી, સીધું રહેવા જ જવાનું છે. આ તો 5 વર્ષ માટે જ ત્યાં છે, પછી પાછી બીજી સિટીમાં શિફ્ટ થવાનું. હવે આમને આમ દોડાદોડી રહીને તો છોકરો એકલો કેવી રીતે સેટ થાય? અને એ તો સારું છે કે આપણા રાજ્યમાં જ એને નોકરી મળી છે અને બીજી સિટીમાં આપણું ઘર હતું તો બધું સચવાઈ ગયું. પણ હું તો જવાની છું. હું મારા દીકરાને, મારો દીકરો મારા માટે હજુ પણ નાનો જ છે, હજુ કાંઈ મોટું ઝાડ નથી થઈ ગયો. આ તારા જેવી બધી માં હોય ને તે દીકરાને નાનો નાનો કરીને નાનો જ રહેવા દે છે. એના કરતાં એના પગભર થવા દેવાનું હોય, એને બધી છે ને જાણકારી મળી જાય ને જાતે કરે ને તો એકદમ મજબૂત બનશે. હું એમ કહું છું. અચ્છા તારી ઈચ્છા છે તો જઈ આવશું, બીજું શું. પણ જો વધારે નથી રોકાવાનું, ફટાફટ જઈશું, 10-15 દિવસમાં નીકળી જવાનું. મને તો ખબર નથી પડતી કેવા બાપ છો તમે. હા વિચાર તો કરો, આ છોકરાથી દૂર રહેવાનો વિચાર આવે ને ત્યાં મારા તો મોતિયા મરી જાય છે. મને એમ થાય છે કે મારો દેવાંગ જતો રહેશે પછી આપણે એકલા અહીંયા આ ઘરમાં કેવી રીતે રહીશું? ભલે 15 દિવસ આપણે 15-20 દિવસ એને ત્યાં રોકાવા પણ જઈએ, પણ રોજ આવીને કહેતો મમ્મી ગરમા ગરમ ભાખરી બનાવ ને, મમ્મી ગરમા ગરમ થેપલા બનાવ ને, પછી કોણ એવું બધું મને કહેશે? બધા આવા વિચારો આવે છે ને ત્યાં જ મારા તો મોતિયા મરી જાય છે. પણ જ્યારે સરકારી બધી જાહેરાતો બહાર પડતી હતી નોકરી માટે, ત્યારે તો તું કેટલી બધી બાધા રાખતી હતી. મારા દીકરાની નોકરી લાગી જાય તો આમ કરી નાખીશ, આમ કરી નાખ. વચ્ચે તો દૂધ બંધ કરી દીધું, વચ્ચે ભાત બંધ કરી દીધો. મારા દીકરાને નોકરી લાગી જાય. હવે નોકરી લાગી ગઈ તો હવે તને એકલું લાગો બાજુ. નોકરી તો ગમે ત્યાં લાગે. હા એટલે કહેવાનો મતલબ એમ છે કે દુઃખ તો થાય ને, માં છું ને, દુઃખ તો થાય કે ના થાય. નોકરી લાગી એની ખુશી તો છે મને કે મારા દીકરાનું જીવન સારું જાય, સારું રહે. પણ માનું દિલ છે ને, થોડું દિલ દુઃખ થાય. પણ મારી વાત સાંભળો, જો અત્યારે થોડા દિવસ તો આપણે રહીશું અને ત્યાં જઈશું ને તો તમારું અને મારું પણ મન લાગેલું રહેશે. હવે તમે તો આમ પણ કપાટા મારવા તમારા મિત્રો સાથે, તમારા ફ્રેન્ડ્સ બધા છે ને એની સાથે નીકળી જાઓ. હું ક્યાં જાઉં? હું તો આખો દિવસ આ ઘરની અંદર અને બહુ તો આ કીર્તનમાં જાઉં. એના સિવાય મારી પાસે છે કાંઈ બીજો રસ્તો? જો હું તો ત્યાં આવીશ ને એટલે પહેલાં આજુબાજુ બધું ફરી લેવા અને ત્યાં મારા મિત્ર બનાવી જ લઈશ. મારે તો ક્યાં કઈ ઘરનું કામ કરવાનું છે? તારે ને બહુ એ કરવાનું. જોયું ને, કીધું ને, મને ખબર જ હતી આવું જ કરશો. કાંઈ વાંધો નહીં. હવે માને છે ને હેતલ કહેતી હતી કે માસી હું તમારે ત્યાં બેસવા આવું છું, એટલે હેતલ આવવાની હશે તો હું એની રાહ જોઉં છું. પણ સાંભળો, હવે છે ને આ બધી વાતને બીજી વાર ના ઉકેલતા કે જવું છે નથી જવું, આ બધું કંઈ કરતા નહીં હો. હા જઈ આવશું. બસ તો ચાલ હું મારું બીજું કામ પતાવું બધું. ના તમે હવે શું કામ પતાવવાના? આરામ કરો. હું હેતલ આવે છે ને તો એને મળી લઉં.